હા, બધા એમ કે મનને મારો. હું કહું છું મનને મારશો નહીં, મનને ધીરે 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 કરીને વાળો. કેમ? કારણ કે આ મનનું જે સ્ટીયરિંગ છે ને એ પેલું કેવું કહેવાય આપણે હરિઓમભાઈ, સ્ટીયરિંગને શું કહેવાય? પાવર સ્ટીયરિંગ છે. આ સાદું સ્ટીયરિંગ પહેલી ગાડીઓ જેવું નથી, પાવર સ્ટીયરિંગ છે. એટલે જરાક ઇશારો કરો ને એમ એટલે ત્યાં પહોંચી જાય. પાછા ત્યાંથી તમે આમ જરાક ઇશારો કરો ને ધડધડ આમ પહોંચી જાય. આ મન પાવર સ્ટીયરિંગ છે. હા, ઓટો. આમ વિચાર કરો ને એટલે તમે કઈ દુનિયામાં પહોંચી જાઓ. હા, અપ્સરાઓ નાચી રહી છે ને મજા મજા ને 56 ભોગ ને ઓહો હો, આપણે તો રાજા. ભાઈ, મનને વાળો, મારશો નહીં પણ મનને વાળો, સમજાવો, આનંદ કરવાનો, બધાને કરવા દેવાનો. હા, અહીંયા ઉત્તરાએ આવીને પ્રભુને પ્રાર્થના કરી છે, હે કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, ભક્તા નામ અભયમ કર. જે ભક્તોને અભય આપે તે કૃષ્ણ. હે કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, એના હાથ આજાન બાહુ કે જ્યાં જ્યાં કોઈ ભક્ત બોલાવે ને ત્યાં ત્યાં એને ભેટવા માટે એના હાથ પહોંચે એવા બાના પ્રભુ. ભક્તા નામ અભયમ કરું, જે હંમેશા ભક્તને પોતાના ભક્તને અભય આપે. અને મારી બા, મારી મમ્મીને અમે બા કહેતા. અને હું પહેલા લગ્ન ગીત કરતી, ભજન કરતી, ગરબા કરતી. ધીરે ધીરે મને ભગવાને દયા કરીને વ્યાસપીઠ આપી છે. હું લગ્ન ગીત હજુ પણ કરું છું. લગ્ન ગીતમાં પૈસા કમાઈને મારા બાળકો સાથે હું ઘર ચલાવું છું. હું ભાગવતમાં 5 રૂપિયા માંગતી નથી. પણ મારી બા એક આટલી 5 મિનિટની વાત કરું કે તમારા ઘરના વડીલો તમને યાદ આવે, તમારા દાદા દાદી, તમારી બા તમને યાદ આવે. હા, એમ કહેવાય કે निर्गुण में कभी किसी का मन नहीं लगता. हाँ, आंख बंद करो और निर्गुण का सोचो, मन नहीं टिकेगा, स्थिर ना होगा. मन को आदत है स्वरूप की, स्वाद की, सुगंध की, गुण की. અને એટલે પરમાત્મા નિર્ગુણમાંથી સગુણ થયા છે આપણા માટે કે આપણે એમનું સ્વરૂપ જોઈએ, એમના સુંદર શણગાર જોઈએ, એમનું ગુણવાળું સ્વરૂપને સુંદર જોઈને આપણાને એમાં મન ટકી જાય કે આ મારો વાલો છે, એની મીઠી મીઠી વાસળી છે. હા, ને મારી બા, મારી જન્મદાત્રી, મારી માં, એનું અહીંયા નામ ના લઉં ને તો એનું ઋણ રહી જાય મારા માથા પર. મેં આ ગંગાજીના કિનારે પહેલી વાર એમને પધરાવ્યા હતા, એમના અસ્થિ. પહેલી વાર હરિદ્વાર હું એમને લઈને આવી હતી. એની બહુ ઈચ્છા હતી કે મારે હરિદ્વાર જવું છે. પોલીસ ઇન્સ્પેક્ટરના પત્ની ત્રાજવે તોલાય એવું સોનું. અને મેં નજરે નજર જોયું, કારણ કે હું 6 બહેનોને એક ભાઈ, એમાં સૌથી હું નાની, અને હું મારી બા સાથે સૂતી. મેં જોયું હતું કે ટ્રંક ભરીને મારી બા સાથે પૈસાની ગड्डीઓ હતી, 2 ટ્રંકો ભરીને. તે સમયે ચાંદીની તો પાટો હતી મારી બા પાસે. હા, અને એને છેલ્લા સમયે મારા બાપુજીના ગયા પછી એને હરિદ્વાર આવું તું ના અવાયું મારી બાથી. મેં કીધું પરિવારને, ગાડી કરો, બેડવાળી 14 સીટર, પાછળ બેડ આવે, એમાં લઈ જાઓ, એક ડોક્ટર લઈ જાઓ, ખર્ચો મારો, હું નહીં આવું, તમે લઈ જાઓ. તમે ના થયું. અંતે અડધા અસ્થિ ચાણોદ ગયા, અડધા અસ્થિ ગંગાજીમાં આવ્યા. એના અસ્થિ લઈને હું ગંગાજીમાં આવી. જે દિવસે મેં મારી માના અસ્થિ પધરાવ્યા ને, ગંગાજીને સોંપ્યા ને, તે દિવસે મને એમ થયું કે હું એની દીકરી નકામી, કે મારી માને હું હરિદ્વાર ના લાવી શકે. મા બાપ હોય ને એને તીર્થ કરાવજો. એને આપણા મા બાપ ના હોય ને કોઈને 2 રૂપિયા ઓછા પડતા હોય ને તીર્થ કરવામાં, એને મદદ કરજો. અને મારી મા ગાતી, જ્યાં જ્યાં મારા બાપુજી પોલીસ સ્ટેશનમાં ઉમરેઠ, ડાકોર, સંતરામપુર, લુણાવાડા, ગોધરા,
જ્યાં જ્યાં આણંદ, વડોદરા, જ્યાં જ્યાં મારા બાપુજીની બદલી થઈ ત્યાં ત્યાં પોલીસ પરેડના ગ્રાઉન્ડમાં મારા બાપુજી નવરાત્રિ કરાવતા, મોટા મોટા તંબુ તણાતા, બહારથી લોકો આવતા, એમની સેફટી, એમની જરૂરિયાત, પાણીની, સુવાની વ્યવસ્થા તંબુઓમાં થતી બેન દીકરીઓની. મારા બાપુજી ગરબા ગવડાવતા, મારી બા માથે આમ છેડો ઓઢીને અને કાચની બંગડીઓ પહેરીને મારી બા ગરબા ઝીલતી અને અમે બધા એમની જોડે કોરસમાં રહેતા. એ મારી માએ જે ગરબા ગાયા હતા ને એ ગરબા મને ફળ્યા, એના આશીર્વાદ મને ફળ્યા. મને બહુ ઈચ્છા હતી કે મારી બા એકવાર મને વ્યાસપીઠ પર જોવે, પણ ના થયું મારાથી. અને એ ગાતી હતી, અંબા અભય પદદાયની રે, અભય પદદાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અંબા હે માં અંબા અભય પદદાયની રે, હે માં અંબા અભય પદદાયની. આદિ વ્યાધિ ઉપાધિનો જેને ભય ન રહે, જેની શરણાગતિ સ્વીકાર્યા પછી એ અભય પદ કોણ આપે? આપણા મા બાપ આપી શકે, ગુરુ આપી શકે, ને ક્યાં તો પછી પ્રભુ આપી શકે. પ્રભુએ ઉત્તરાને અભય દાન માંગ્યું છે એટલે આપ્યું છે. પોતે અંગુષ્ઠ જેટલો નાનો દેહ કરીને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ધન્ય છે ઉત્તરા. કંઈક મેળવવું હોય ને તો દીકરા થઈને મેળવાય, બાપ થઈને ન જવાય કોઈની પાસે. હા, મીઠા થઈને ખવાય, કડવા થઈને ન મળે. નમી જાઓ ને તો બચી જાઓ, કડક રહો ને ભાંગીને ભૂક્કો થઈ જાઓ. હા, મહારાજ આજે ભાગવતમાં હું એટલું જ માંગીશ કે જે દિવસે મેં મારી માતાના અસ્થિ પધરાવ્યા હતા ને એ દિવસે માને ગતિ તો થઈ જશે, કારણ કે બહુ જ સત્સંગી હતી મારી મા. શુદ્ધ બ્રાહ્મણ હતી. એણે તો નથી હોટલમાં ક્યારેય એઠું મોઢું કર્યું, પણ હું લગ્ન કરીને 93માં મારી સાસરીમાં આવીને પછી મને હોટલમાં ચમચી પકડતા આવડી. અમે હોટલમાં ક્યારેય ખાધું નથી. કોઈ પણ પંઠે અમે જમ્યા તો મહારાજે પિતાંબર પહેરીને અમને જમાડ્યા તો જ, બાકી અમે ક્યાંય કોઈના લગ્નમાં જમવા ગયા નથી. એટલી શુદ્ધતાથી મારી માએ અમને બ્રાહ્મણ બનાવીને રાખ્યા. એ મારી જન્મદાત્રી મારી મા જ્યાં હોય ત્યાં પ્રભુ એને હવે શરણમાં લઈ લે, એને ગતિ સારી આપે, શાંતિ આપે. અહીંયા ઉત્તરાના ગર્ભમાં પ્રભુ પ્રવેશ કર્યો છે અને પરીક્ષિત ગર્ભમાં, જે નાનકડા અમથા ગર્ભમાં પરીક્ષિતજી બેઠા છે, એમને ગર્ભનું આખું આવરણ પ્રભુએ કરી દીધું છે. અને એ બ્રહ્માસ્ત્રથી પ્રભુએ પોતાના સુદર્શન ચક્રથી બાકીના બધાનું પણ રક્ષણ કર્યું છે. રક્ષા કરે ને એ કૃષ્ણ, અભય આપે એ કૃષ્ણ. બ્રહ્માસ્ત્રનું મારણ કર્યું છે અને સામે અર્જુને પણ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. બ્રહ્માંડમાં એનું તેજ વિખરાયું છે. અને આ તરફ ભગવાન ઉત્તરાને અભય આશીર્વાદ આપીને પાછા પોતાના રથ પર ચડ્યા છે અને કીધું છે કે હવે હું રજા લઉં છું, કારણ કે દ્વારિકામાં પણ મારી જરૂર છે અને દ્વારિકા મારે જવું જરૂરી છે. હા, વિચાર કરો કે દ્વારિકાથી પ્રભુ દોડી આવતા હતા કુરુક્ષેત્ર સુધી, વારે વારે પાંડવો માટે, ખાલી 5 જણ માટે. એ કેવો પ્રેમ બાંધ્યો હશે એમણે એવું શું મંતર માર્યો હશે? તમને ખબર છે? મને ખબર છે. ભગવાનને પાંડવોએ એવો તો કયો મંત્ર કરીને કશું ખવડાવી દીધું
કે ભગવાન દોડ્યા 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 પાંડવો પાસે આવતા હતા. મને ખબર છે તમારે એ મંત્ર જોઈએ છે, જોઈતો હોય તો હાથ ઉપર કરજો. નથી જોઈતો? સારું, તો હું પાછો મૂકી દઉં છું. કાલે આપું? આજે અપાય તો અપાય, નહીં તો કાલે નહીં અપાય. કોઈએ હાથ ઉપર નથી કર્યો એટલે મંત્ર ના અપાય. બરાબર? તો કઈ વાંધો નહીં, મંત્ર હું જાણું, મારો વાલો જાણે. જરૂર પડશે ક્યાંક તો વિચારીશું. આ કથામાં તમારો સમય સમાપ્ત થાય છે. લોક કરી દીધું. હવે એવું બન્યું છે, જેને સત્સંગમાં હાથ ઊંચો કરવાની શરમ આવતી હોય ને, એ સત્સંગ શું કામનો? હા, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, अपने अपने मात पिता की, जय हरिद्वार धाम की, जय गंगे मैया की. जय પ્રભુ રથ પર ચડ્યા છે અને તે સમયે કુંતાજી પાછા તેમની સામે આવ્યા છે અને કુંતાજીએ પ્રભુને વંદન કરીને કીધું છે કે પ્રભુ, તમે તો ભક્તોને અભય દેનારા છો, તમે ત્રણેય લોકના 14 ભુવનના નાથ છો. ત્યારે પ્રભુએ મંદ મંદ હાસ્ય વેરીને રથ ઉપરથી જ કીધું છે કે ફૈબા, મને આવી રીતે ભગવાન ના બનાવશો. હું તો તમારો ભત્રીજો થાવ, તમે મારા ફૈબા છો. કુંતા માતાએ કીધું છે કે આ બધી વાતો કરીને આવું આવું મીઠું મીઠું હસીને તો તું અમને જાળમાં ફસાવતો રહ્યો છે. હા, તારી ઓળખાણ છુપાવતો રહ્યો છે. હે કૃષ્ણ, હજુ સુધી હું સમજતી હતી કે તું મારો ભત્રીજો છે, પણ આજે મને ખબર પડી ગઈ છે વાલા કે તું તો ત્રણેય ભુવનનો નાથ છે. આ જગત તારા ઈશારા પર ચાલે છે. હા, આ જે કંઈ છે એ બધું તારું છે, તને અર્પણ. કુંતા માતાએ હાથ જોડીને સ્તુતિ કરી છે અને પ્રભુને કીધું છે, નમસ્યે પુરુષમ ત્વા ધ્વમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વસ્થિતમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. નમઃ પંકજનાથાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રયે. કુંતા માતાએ સ્તુતિ કરી છે અને કીધું છે કે પ્રભુ, તમે જે ચાલો છો ને, તમે જે હસો છો, તમે જે બોલો છો, એ બધું અતિ અતિ મધુર છે. પ્રભુ, કોણ એવો મૂર્ખ છે કે જે તમને જોઈને એકવાર નજરમાં, તમારી દ્રષ્ટિમાં તમારી છબી આવી જાય અને પછી એ તમને ભૂલી શકે? હા, દર્શન. આપણે કહીએ કે અમે તો દર્શન કરવા ગયા હતા, કાલે મનસા દેવીના દર્શન કરવા ગયા હતા, તો મનસા દેવીએ કઈ સાડી કયા કલરની પહેરી હતી, કોને યાદ છે? દર્શન એને કહેવાય. રાજા રણછોડની સામે ડાકોરમાં જાઓ, ત્યાં જઈને આમ ઉભા રહો ને એટલે માથા પર નજર જાય. મોર મુગટ પહેર્યો છે ભગવાને, હે, એમાં થોડા થોડા હીરા ચડ્યા છે, નાના નાના મોટા મોટા. આંખોમાં જો, આંખો કેવી મોટી મોટી છે એની. ખેસ નાખ્યો છે ને પીળા કલરનો, જરા પીળો કલર ઓછો છે એવો લાલાએ ખેસ નાખ્યો છે. પીળું પીતાંબર પહેર્યું છે મારા વાલાએ, અને એકદમ આકાશના કલરનું એણે શેરવાની જેવું કુર્તો, હા, અંગ રખ્યું, આવું પહેર્યું છે મારા ભગવાને. એ પગમાં છે ને સોનાના ઝાંઝર પહેર્યા છે એણે.
વાંસળી તો એણે વાંસળી લીધી હતી ને, સોનાની હતી, નીચે છે ને ઝુમકા લટકતા હતા ને એમાં કોડી હતી પાછી. આવું આવું દર્શન થવા જોઈએ, આવું તમને ધ્યાન જવું જોઈએ કે મારા વાલાએ શું પહેર્યું હતું. હા, આજે કેસરનું તિલક કર્યું હતું, આજે ચંદનનું કર્યું હતું, આજે લાંબુ તિલક કર્યું હતું, આજે તો બહુ હસતો હતો, આજે જરાક ઉદાસ હતો, આજે છે ને મને આંખો કાઢતો હતો. કેમ મોડી આવી? પૂનમ ભરવા આવવાની હતી, કેમ ના આવી? આ ભાવ જ્યારે હૃદયમાં જાગે, આ તમને દ્રષ્ટિ જ્યારે પ્રભુ માટે થાય તો તમારા દર્શન, નહીતર બધું ફરી ફરીને ઢાંકણીમાં ઉભરાય. હા, તો મહારાજ અહીંયા કુંતાજીએ સ્તુતિ કરી છે અને પ્રભુને રોક્યા છે કે પ્રભુ એમ ના જશો, આમ ના જવાય. અને એવા સમયે યુધિષ્ઠિર મહારાજે પણ કહ્યું છે કે પ્રભુ મને બહુ જ શોક થાય છે કે મેં મારા સ્વાર્થ માટે મારા સગા ભાઈઓને મારી નાખ્યા, ભાઈ પાંડવોને. આ ખોટું થયું. અને એવા સમયે ભગવાન યુધિષ્ઠિરને પાંડવોને લઈને આમ આંટો મારવા માટે, લટાર મારવા માટે નીકળ્યા છે. લટાર મારવી ને બહુ મોટી વાત છે. હો, લટાર મારવા વિશે કાલે હું તમને સમજાવવા કે લટાર કેવી મરાય, કેવો આનંદ આવે. હા, તો ભગવાન નીકળ્યા છે અને એવા સમયે યુધિષ્ઠિર ને પાંડવો એમની સાથે છે, એમની સ્ત્રીઓ દ્રૌપદી પણ સાથે આવ્યા છે. અને એવા સમયે રણભૂમિમાં જ્યાં ભીષ્મ પિતામહ પોતે મરણ શૈયા પર સૂતા છે અને ભીષ્મ પિતાને વરદાન છે ઈચ્છા મૃત્યુનું. અને ભગવાન એમની સામે આવીને ઊભા છે. ભીષ્મ પિતામહે વરદાન માંગેલું હતું કે મને ઈચ્છા મૃત્યુ મળે અને ઉત્તરાયણમાં મને મૃત્યુ મળે, અને હું જ્યારે મરું ને ત્યારે મારા નજર સામે મારો કેશવ, મારો માધવ, મારો મનમોહન ઊભો હોય. હા, પ્રભુ બધાને લટાર મારવાના બહાને ત્યાં લઈ આવ્યા છે. એમ કહેવાય કે ચાલો ભીષ્મ પિતા મરે છે ત્યાં જઈને ઊભા રહીએ, એમ કે તો દુઃખ થાય ને. પ્રભુ લઈ આવ્યા છે. હા, આવ્યા છે. ભીષ્મ પિતામહે પોતાની દ્રષ્ટિ જે બંધ પડી હતી એને ઉઘાડીને નેત્રો ઉઘાડ્યા છે. પ્રભુ સામે ઊભા છે. એમની છબી જોઈને ભીષ્મ પિતાને આનંદના અશ્રુઓ આવ્યા છે. એ હજારો બાણો જે એમના શરીરમાં એમના પૌત્રક અર્જુને માર્યા છે એની જે વેદના છે એ ભીષ્મ પિતામહ ભૂલી ગયા છે. એમને આનંદ થયો છે, મારી સામે મારો વાલો ઊભો છે. એને વચન આપ્યું હતું, એને વચન નિભાવ્યું છે. અને એવા સમયે પ્રભુએ કીધું છે કે દાદા, આ તમારા પૌત્ર જે યુધિષ્ઠિર મહારાજ ધર્મજી છે ને, એમને થોડો શોક થઈ રહ્યો છે, તમે એમને જરા ઉપદેશ આપો, એમને જરા સાંત્વના આપો. હા, ને દાદા દાદી જેના ઘરમાં હોય ને એને કશું મળે, પણ જેના દાદા દાદી જ ના હોય એને શું મળે? હા, વૃદ્ધાશ્રમમાં નાખ્યા આવ્યા હોય, કાં તો સેવા ના કરી હોય ને વહેલા ઉપડી ગયા હોય, એને શું મળે? દાદા દાદીની એક મીઠી નજર પડી જાય ને એટલે સમજી લો એનો બેડો પાર છોકરાનો. હા, પણ હવે તો દાદા દાદીને પેલી છોકરીઓ લગ્ન કરે ને ત્યાં તો સિટીમાં પૂછે જ, મારી નજર સામે મેં જોયું છે કે તમારા ઘરે કચરાની પેટી તો નથી ને, હા, ડસ્ટબિન તો નથી ને તમારા ઘરે? આવી શહેરની છોકરીઓ બહુ ભણી ગઈ ને, બહેનો બધી બહુ ભણી ગઈ, હોશિયાર થઈ, પાછી સ્કૂટી ચલાવતી થઈ ગઈ. હા, એટલે સિગ્નલ તો આપે જ નહીં, પાછી આમથી આમ ગમે ત્યારે વળી જાય, એમની ઈચ્છા. અને એ બહેનો છોકરાવાળાને પૂછે જમીન છે? હે, જમીન છે? તો તું શું જમીન હશે તો તું કઈ ખેતરમાં હળ ખેલવા જવાની છે તાર ઘરવાળાને લઈને? ઘરનું ઘર છે અલી બેન, તારા ઘરવાળાને સારી બુદ્ધિ હશે ને તું સહકાર આપશે તો તાર મહેલ જેવું ઘર થશે. તું લક્ષ્મી હશે તો તારા ઘરે લક્ષ્મીનો વાસ થશે. ના, એને બધું અત્યારે જોઈએ, પાછા મા બાપ ના જોઈએ, ડસ્ટબિન ના જોઈએ. આવા નજર સામે આવી અભદ્ર વાતો સાંભળી છે મેં. સિટીમાં જ ઘર જોઈએ, બહુ ભાઈ બહેન ના જોઈએ. હા, ધીરે ધીરે જોજો, કાકા મામા બધા જ નહીં રહે. હું તો હુતી એનું એક, હે, તો પછી રહેશે કઈ કાકો કયો ને મામી કઈ, ફોઈ કઈ. ફોઈ તો પછી આવે તે તો કોઈને ગમે નહીં, ફોઈ આવે તો ના ગમે.
હા અહીંયા